લગન કરી તો જિંદગીની પથારી ફેરવી નાખી હાવ. તમારી નથી ફરી, મારી ફરી ગઈ છે. હવે તું રહેવા દે ની હવે. તને કઈ આવડે છે? પેલા નથી રાંધતા આવડતું, નથી કપડા ધોતા આવડતું, બસ ખર્ચા કરતા આવડે, બીજું કઈ આવડે છે? એક ખર્ચા ઉપાડવાનું તેવડ ન હોય તો લગન ન કરાય ને. પણ મોટે ઉપાડીને ટેક્ટર ભરીને આવ્યા તાતી. આનાથી જોતો જો હમણાં તારી બાને ફોન કરું તો આને અત્યારે ત્યાંથી ઉપાડો જો. કરો તમે તાર, માર બા તો હાજર હાજર જ છે. હા તું સાંભળ, સ્પીકર માં જ રાખું છું. હાલો સાસુમાં, તમારી છોકરીને અત્યારે ને અત્યારે અહીંથી ઉપાડો, નકર હું એની એવી મારીશ ને. જો મારી દીકરીને આંગળી પણ અડાડી છે ને તો મારા જેવી ભૂંડી બીજી કોઈ નહીં હોય. અરે હું કોઈ એમ કોઈનાથી બીતો નથી હો. હવે જે થાય ને તમે જોઈ લેજો. હા પછી કેતા નહીં મને. અરે જો એને કાઈ પણ થયું ને તો એટલું યાદ રાખજો, આખા ઘરની એક એક ઈંટ ઉખેડીને ફેંકી દઈશ, સમજ્યા? એ બોલવામાં ભાન રાખજો. મારા ઘર બાજુ તમે આવ્યા ને તો દેખાણા ને મારા ઘરમાં પગ મૂક્યો ને તો ધક્કો મારીને કાઢી મૂકે હું. મને ધક્કો મારશો તમે? અરે જો મને ધક્કો મારશો ને જમાઈરાજ તો આખા મલકમાં ધરતીકંપ થશે, ધરતીકંપ. ક્યાં સાસુમાં ટાટા પડો યાર. તમે તો જબરા છો યાર. તમે તો શ્રાપ ને બાપ ને મળે દેવા. હું તો યાર મજાક કરતો તો. કાઈ નહીં કરું તમારી છોકરીને, ચિંતા કરતા નહીં. પણ જો ભવિષ્યમાં મારી દીકરી સાથે કોઈ પણ જાતની આડીઅવળી વાત કરી છે ને તો એવું યુદ્ધ ખેલાશે કે લોકો મહાભારતનું યુદ્ધ પણ ભૂલી જશે. સાંભળી લીધું? કોઈના વખાણ કર્યા જવા નથી ભાઈ. ઓય ક્યાં ઉપડે ભટકવા? આવો હમણાં જરાક દોસ્તારો ચક્કર મારવા જાવ. કે તમારી હગાઈ કાળી ચૌદેશ છે, ખબર નથી પડતી? 400 કે ક્યાં કુંડાળામાં પગ પડી જાય ને તો હેરાન થઈ જાવ, અને દિવાળી બગડશે જ નોખી. બેહામ ઘરમાં સાનમુના. તે કુંડાળામાં પગ તો મારો ભાઈ 12 વર્ષ પહેલા પડી ગયો, અને તું દિવાળી ની ક્યાં કરીશ? આખી જિંદગી બગડી ગઈ ને હજી હેરાન થાવ. તમારે ક્યાં અઠવાડિયું થયા હું તમે વિદેશ ભઈ ગયા, મારથી રહેવાતું જ નહોતું. ओके थोड़ा धीरे धीरे खोलो, इतना ज्यादा जोर से नहीं बोलते. और तुमने सुबह ब्रश नहीं किया था क्या? कितना बदबू मार रहा है तुम्हारी मुंह से. તમારા માટે ચા બનાવી દઉં? नो टी ओनली ग्रीन टी. ઓકે, આ લ્યો તમારી ગ્રીન ટી. रुको ये कितना गंदा कप है, इसको वापस ले जाओ. अबे साले. तुम थोड़ा सफाई पे ध्यान दो. हाइजीन का मतलब पता है? हाइजीन. ये कितना बदबू मारता है, तुम इसका सफाई नहीं करती क्या? हाँ यार, हाइजीन पे ध्यान दो. એ તો અહીંયા આવી જાવ. क्या बात कर रही हो? तुमने टॉयलेट रूम में फिट कर दिया क्या? बताओ क्या है? હું મજાક કરતો તો, ભૂલ થઈ ગઈ. હવે નહીં કરું. નહીં હવે કાઈ નહીં, હવે મારી ડગરી સટકી ગઈ છે. સાલા હાલત ખરાબ કરી દિયા. હું કીધું? કાઈ નહીં, એ મજાક થઈ ગઈ. જસુ જો તો આ ટી-શર્ટ માં કેવી લાગુ છે? સારું જ લાગે ભાઈ. એ તમને એકલાને જ મારી કદર નથી. હમણાં તમારા ભાઈબંધ મને મળ્યા હતા, એને કીધું ભાભી આ ટી-શર્ટ તમને બહુ સારું લાગે છે. એ નક્કી રઘો હોય છે. હા એ રઘુભાઈ જ હતા. તમને કેમ ખબર? અરે ઈ ખાનદાની ભંગાર વાળો છે. નાનપણથી જ કેતો કે ભાઈ ભંગાર તો હોનું કહેવાય, હોનું. એ સાંભળો ને જસુ, હમણાં મારો બર્થડે આવે છે ને તો મારા બર્થડે ના ગિફ્ટ માં એક્ટિવા જોતી હતી, પણ મને ખબર છે હમણાં બહુ મંદી હાલે છે, આપણી પોઝિશન એ સારી નથી, તો તમે ખાલી મારા બર્થડે ના દિવસે એટલું કહી દેજો ને ગિફ્ટ માં કે તું આજ બહુ સારી લાગે છે. એક્ટિવા માં કયો કલર જોઈએ તારે? તું ખાલી ઈ કે ને તારે એક્ટિવા માં કયો કલર જોઈએ? કે ઈ મારા તે નહીં બને. अब तो बल्ले પ્યારી સમજ ગઈ. અય કાલ દોસ્તાર બહાર જાવ છું તો 1500 રૂપિયા દે. આવીને પાછા 1700 થાય. પાકું. 1700 કાઢો. ઈ તો ગયા. ક્યાં ગયા? તો ગયા બેટે. તું એક કામ કર, પેલા બે અહીંયા જરા કહું બીજી વાર.
કાલે અમે દમણ ગયા હતા તો બધા મિત્રો અમે બધા હોટલમાં ગયા અને હોટલમાં ગયા ને તો બધા શરત લગાવી કે પોતપોતાની વાઈફ નો ફોટો બતાવે, જેની વાઈફ સૌથી વધારે સુંદર હશે ને એને બિલ ચૂકવવાનું. તો હું શરત જીતી ગયો, મારે બધું બિલ ચૂકવવું પડ્યું. એમાં પૈસા સોરી. એમાં હું સોરી કહેવાનું હોય? તમે ક્યાં રોજ શરત લગાવો છો? કાંઈ વાંધો નહીં હો. अबे साले आप कहाँ थे ज्ञानी बाबा? ઓહો શું કરે છે મારી વાલી? બસ જો રસોઈ બનાવવાની તૈયારી. શું બનાવે? કઢી ખીચડી. ઓ યાર કઢી ખીચડી રોજ રોજ કઈક સારું સારું બનાવો. પંજાબી કાજુ કરી પનીર ટિક્કા મસાલા એવું કઈક બનાવો. ઓકે બનાવો. હું તમને કહેતી હતી ભલે. પેલો મને ગમતો હતો ને ડ્રેસ ઓનલાઈન ઓર્ડર કરી દો ને. આપણે તો કઢી ખીચડી જ ભાવે. મસ્ત નાના આજ કઈ મોટા થયા તું કઢી ખીચડી બનાવ ભાઈ, મજા આવે. કઢી ખીચડી બનાવો. બનાવો. આપણા લગન ને 13 વર્ષ થઈ ગયા. હરામસે એક હોનાની વસ્તુ લઈ દીધી હોય તો કોઈ દી. પણ હોનાનો ભાવ પૂછ્યો છે, પૈસા તો હોવા જોઈએ ને. લગન પહેલા જ કહેતા હતા અમારા પાસે બહુ બધા પૈસા છે એમ. હાથી અમારી હાથ પેઢી બેન ખાય ને એટલા પૈસા હતા. તો એ બધા ગયા ક્યાં? પણ મારો જન્મ જ 8મી પેઢી છે, હું કરું. बहन की लग गयो લે ક્યાં ગઈ હતી? શાક લાવ. હે આને હું થયું વળી? હું થયું? ઈ તો કે મારા કે ભૂલ થઈ. ઓય ઊભી રે ક્યાં ભાગ કરશો? હું થયું ઈ બોલ તો ખબર પડે ને મને. અરે હું આજે શાક માર્કેટ શાક લેવા ગઈ હતી ને તો 100 રૂપિયા 3 કિલો મેં રીંગણા લીધા અને મેં એને ઓલા ભાઈને 500 રૂપિયા નોટ આપી તો પછી પાછા લેવાનું જ ભૂલી ગઈ. ઘરે આવીને યાદ આવ્યું. એમાં શું થઈ ગયું? તારાથી કઈ પૈસા વધારે છે? કાઈ વાંધો નહીં, રીંગણા લાવીને મસ્તીનું ભરેલું શાક કરવા. રીંગણા અહીંયા ભૂલાઈ ગયા. કાઈ વાંધો નહીં, આપણે અત્યારે છે ને ધંધો નથી, ઓનલાઈન મગાવી લી. તાર ફોનમાં ઓર્ડર કરી દે, તારે જે ખાવું હોય. પણ હું ફોન અહીંયા ભૂલી ગઈ. એટલે રહી ગયું આ હરખું ભાઈ. જ્યારથી આ ઘરમાં આવી છું ને ત્યારથી કામવાળી બનાવીને જ રાખી છે અને જો કાલથી મારા પાસે કામ કરાવવું હોય ને તો પગાર આપતા જજો. પાક્કું પગાર મળશે, ચોક્કસ મળશે, પણ એક શરત, જો તારું કામ ગમ્યું નહીં તો કામ વાળી બદલી નાખી. अबे साले હરખું ઝડપથી વાળ ને, અડધી રાત થઈ એને હું આવતું હુવા. એ મને અડધી રાતે ઉઠાડજો ને. કેમ? મને ડોક્ટરે અડધી રાતે ગોળી લેવાની કીધી. અરે ડફોળ, અડધી રાતે ગોળી લેવાનું નથી કીધું, અડધી ગોળી રાતે લેવાનું છે એમ છે. હોના વાંધો બહાર ભટકાઈ ગયા, ખબર નથી પડતી. ફરી પીને આવ્યો છો ને? ના હો, આજ મેં કઈ પીધો નથી. તો આ સુટકેસ લઈને હું બડબડો? ક્યાં સુટકેસ? જો કેટલી મસ્ત રીલ છે. લે આ રીલ તો મેં જોઈ છે, બહુ મસ્ત છે. તો મને કેમ મોકલી નહીં? એકલા જોઈ લે બધું. अगर हम करें तो करें क्या, बोले तो बोले क्या. કેટલા આપવાના છે ભાઈ? 500 રૂપિયા. ઉભા રહી 1 મિનિટ હો. अच्छा અહીં જશું 500 રૂપિયા આપો ને મારા પાર્સલ વાળાને આપવાના. શેના 500 રૂપિયા? મને પૂછીને તે પાર્સલ મગાવ્યું હતું અને પાર્સલ તારું છે તો તું આપી દે. મારી પાસે 500 રૂપિયા નથી હો. અરે એમ નથી માંગતી, ઉછી ના માંગુ છું, પાછા તમને કાલે આપી દે. ઠેક ઉછી ના માંગશો તો આપું, લે પાછા દઈ દેજો, મારે કાલે દેવાના છે. હા નહીં अबे साले તારો ભરોસો નહીં ભાઈ, તું બૂસ મારવામાં એક્સપર્ટ છો. જશું હમ ખાઈને કહું કાલે તમને પાછા આપી જ દે. આપો ને વળી, એવું શું કરો છો? પાર્સલ વાળો બહાર ઉભો. આપી દે ને પાકું ને. હા લાવો આપી દે કાલે. नहीं सारुण के यहाँ कुछ तो गड़बड़ है. ઓય એટલે 500 રૂપિયા લાય. કયા 500 રૂપિયા? હું કયા 500 રૂપિયા ભૂલી કેટલી વારમાં? કાલે ઓલો પાર્સલ વાળો આવ્યો પછી એમ નતો આપ્યા તને? હા પણ આજ નથી મારા પાસે, કાલે લઈ લેજો. અરે કાલે વાળી તામા, મેં તને કાલે જ કીધું તું મારે આજ દેવાના છે. નહીં, મારે તો કાઈ નથી જોવાનું. 500 રૂપિયા લાય. પણ નો હોય ક્યાંથી દેવા? કેજો ને કાલે લઈ લેજો.
હા બૂચ મારવાની છે. ઓય લાય પૈસા લાય મેં તને કાંઈ કીધું તો ને કે હમ ખાતા લાય તને કહું ઓય મારા પૈસા जना तना बुचना हमारे यहाँ करो जन तन धंधे ना लगाड़िया करो जन तन टोपी ना पहराविया કરો કોઈ ના ઓશી ના લીધેલા પાછા આલિયા કરો જેના તેના બુચના હમારે યા કરો